ભાઈ મારી કિસ્મત ની ઘણે હે ને આજ તો ટ્યુબે ફૂટલું નીકળ્યું, પછી તો હું હાલતો થઈ ગયો. તો ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને, કારાભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો ભાઈ ટ્યુબમાં હવા વહી ગઈ હતી ને પંચર થઈ ગયું હતું. પછી મેં ઘડીક વાર જોયું ને પછી મેં ભર્યું, હવા ભરવાનું કરી દીધું ચાલુ ભાઈ. અને હવા ભરવાનું ચાલુ કરીને પેલા જોવું પડ્યું મારે કે હવા હેક ને, પછી ભરવાનું મેં ચાલુ કરી દીધું બહાટી. અને પછી જોયું તો કઠણ લાકડા જેવું ટ્યુબ થઈ ગયું હતું. અને પછી તો મેં ઠેલો બાંધો કાઢે અને હું તો હાલતી નો થઈ ગયો ભાઈ. મને ખબર પડી કે હવા તો વહી ગઈ હતી. પછી હું હાલતો થઈ ગયો. પછી હું આવી ગયો અમારા ગામના સમસાને, કારણ કે અહીંયા જોયું તો મેં હવેડામાં બહુ કચરો હતો. બહુ એટલે બહુ કચરો હતો. પછી મેં જોયું આખું સમસાન અને ઘડીક વાર આટા ફેરા કર્યા. આટા ફેરા કરતા જ આપણે ખબર પડે કે અહીંયા બહુ ઝારા ઉગી ગયા છે, સાફ કરો. તો પછી મેં હાલતા થઈ ગયા હોન્ડા લઈને. અમે ભાઈ કારખાના ભેગીના અને કારખાને દઈને અમે જોયા આવા ખૂબસૂરત નજારા જોતા જોતા હાલ્યા ગયા. આવી રીતે તમારે આવા ફની બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે. પછી તો 6 વાગ્યા ઘર ભેગીના આવતા જ જણાય છે. અને આ તો આમાં અમે ઘરે જતા હતા અને પછી અમે રાતે થઈ ગઈ હતી, 7:30 વાગી ગયા હતા. એટલે મેં કીધું ગુડ નાઇટ તમને બધાને કહી દઈ. એટલે તમને બધાને ગુડ નાઇટ. અને આવા